વલસાડની હિલ ફર્સ્ટ નામની ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ચાલક ઘટના સ્થળ પરથી ફરાર। ધરમપુરની હોસ્પિટલમાં પેશન્ટને ગઈકાલે રાત્રે ઉતારીને વલસાડ આવી રહેલી હિલ ફર્સ્ટ નામની હોસ્પિટલની એમ્બ્યુલન્સનો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વલસાડના જુજવા ગામે રસ્તાની બાજુમાં ઉતારી દેતા અકસ્માત થવાની ઘટના બની હતી। ઘટના બનતા જ આજુબાજુના સ્થાનિક લોકો દોડી જઈ એમ્બ્યુલન્સ ચાલકને સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો। વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પરના પારનેરા પારડી ગામે આવેલ હિલ ફર્સ્ટ નામની હોસ્પિટલની એમ્બ્યુલન્સ નંબર GJ15AX1442 ગઈકાલે રાત્રે ધરમપુરની હોસ્પિટલમાં પેશન્ટને ઉતારી પરત ફરતી વખતે એમ્બ્યુલન્સ ચાલકે એમ્બ્યુલન્સ પૂર ઝડપે હંકારી લાવતા ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ વલસાડના જુજવા ગામે રસ્તાની બાજુમાં ઉતરી ગઈ અકસ્માત સર્જાયો હતો। એમ્બ્યુલન્સનો અકસ્માત થતા આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા અને એમ્બ્યુલન્સ ચાલકને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। જો કે આ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચાલકને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢતાની સાથે જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। હિલ ફર્સ્ટ નામની હોસ્પિટલની એમ્બ્યુલન્સનો અકસ્માત થયો હોવાની જાણ થતાં હોસ્પિટલના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।